નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ આપણને જણાવે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે આજે ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ગયું છે. ભવિષ્યમાં આગળ હવે વિદ્યાર્થીઓએ કઈ લાઇનમાં પ્રવેશ મેળવવો અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ થાય તેને લઈને ખાસ મહારાજ આજે આપણને માહિતી આપશે. કાર્યક્રમના અંતમાં વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. હવે આજે બેને કીધું એ પ્રમાણે બધાના પરિણામ જાહેર થઈ ગયા છે. હવે કઈ લાઈનમાં કેવી રીતે આગળ વધવું, કુંડળીમાં એવા કયા ગ્રહ હોય કે જે તમને એ જગ્યા ઉપર લઈ જાય. આજે તમે જુઓ 60 થી 70% ભણ્યા કંઈક છે અને કામ કંઈક કરે છે. તો એવું તો કયું કામ કરવું, એવું તો કયું આપણે લાઈન લેવી કે જે એકદમ પ્રોપર સેટ થાય અને આપણું કામ આગળ વધે. તો આજે એની પર વિશેષ ચર્ચા કરીશું, પણ વાત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 6/5/2025 ને વાર મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2081, વૈશાખ સુદ 9, સિંહ રાશિનો ચંદ્ર, મઘા નક્ષત્ર, ધ્રુવ નામનો યોગ છે. કરણ કૌલવ રહેશે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક કે વિછોડો નથી. સૂર્ય મેષ રાશિમાં રહેશે, ચંદ્ર સિંહ રાશિનો રહેશે. સવાર 6:03 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:09 થશે. 1:59 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 2:51 થશે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:10 થી 1:02 અભિજીત મુહૂર્ત રહેશે. રાહુકાળ જે છે એ બપોરે 3:51 થી 5:30 રાહુકાળ ચાલે છે. એટલે કે આ રાહુકાળ દરમિયાન સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, તેની ખાસ નોંધ લેવી. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની નાની મોટી મુસાફરી કે નવી મીટિંગ ગોઠવવી નહીં. પરિણામ નકારાત્મક થઈ શકે, તેનું ખાસ ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ સારો, નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે દુર્ગા સપ્તમશીનો પાઠ કરો. મંગળવાર છે, ચંદ્ર સિંહનો છે, તો ભાઈ કાલે દુર્ગા સપ્તપદીનો પાઠ કરવાથી તમારા મનવંચિત ફળની પ્રાપ્તિ મળી શકે છે. માતાજીને કંકુની ડબ્બી અને લાલ ચુંદડી ચડાવવાથી પણ ધાર્યા કામની સફળતા થઈ શકે છે. આવતીકાલે આટલું અવશ્ય કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ઘડિયાની માહિતી આપો. હવે જે પહેલું ચોઘડિયું છે ને એ લાભ ચોઘડિયું છે. કાલે નોમ છે, માતાજીનો દિવસ છે. લાભ ચોઘડિયું 10:58 થી 12:36 કલાક. અમૃત ચોઘડિયું 12:36 થી 2:14 કલાક. શુભ ચોઘડિયું 3:52 થી 5:30 કલાક. રાત્રિનું ચોઘડિયું લાભ ચોઘડિયું 8:30 થી 9:52 કલાક. અને પછી આવે શુભ ચોઘડિયું 11:14 થી 12:36 કલાક. તો આ બધા કયા થયા? સારા ચોઘડિયા, શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામની શરૂઆત કરી છે તો આ ચોઘડિયામાં થાય. સારા ચોઘડિયામાં કરેલું ફળ હંમેશા સારું ફળ સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સારું ફળ આપે. તમારે પણ જો કોઈ સારા કામ કરવા છે તો આવતીકાલે દર્શક મિત્રો આ ચોઘડિયા જોઈને કરી શકો છો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું કે આજે ધોરણ 12ની પરીક્ષાઓના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. હવે આગામી સમયમાં વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કઈ લાઇનમાં પ્રવેશ મેળવવો તેને લઈને ખાસ પ્રકાશ પાડો. હવે પહેલા તો આજે બધાના પરિણામ જાહેર થયા, બરોબર. હવે કઈ ફિલ્ડમાં જવું, કેવી રીતે જવું. કુંડળીમાં બુધ સારો હોય. બુધને છે ને બુદ્ધિ કીધી છે, ગુરુને જ્ઞાન કીધું છે. કુંડળીમાં બુધ સારો હોય તો માણસ
ગણિતના ક્ષેત્રમાં, મેનેજમેન્ટ ક્ષેત્રમાં આગળ વધી શકે. જેમ કે 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવ્યું, હવે માણસને શું કરવું છે, કન્ફ્યુઝ છે. BCA કરે, BBA કરે, MBA કરે કે CA કરે કે CS કરે કે પછી BCom MCom થી આગળ ચાલે. હવે જ્યારે કુંડળીમાં બુધ સારો બન્યો હોય તો માણસ મેનેજમેન્ટની લાઈનમાં જાય તો બહુ જ સારું રહે. કોઈ હવે MBA મેનેજમેન્ટમાં કરે, બુધ સારો છે, બરાબર, એક સિમ્પલ લોજિક આપું, બુધ સારો છે તો MBA મેનેજમેન્ટમાં કરે તો એનું સારું પરિણામ મળશે. પણ હવે બુધ સારો છે અને પછી એને હ્યુમન રિસોર્સિસમાં કર્યું કે પછી માર્કેટિંગમાં કર્યું કે ફાઇનાન્શિયલમાં કર્યું તો એટલું પરિણામ સારું નહીં આપે. આગળ જતાં એને પ્રોબ્લેમ થવાનો જ છે, એને નોકરીને લગતો, એને વ્યવસાયને લગતા, એના કોઈ પણ પ્રકારના કામ. જ્યારે કુંડળીમાં બુધ સારો હોય ને એટલે બુધ મેનેજમેન્ટ થયું તો તમે મેનેજમેન્ટ ક્ષેત્રો પર કામ કરો, મેનેજમેન્ટ ક્ષેત્રને લગતા કામ કરો. ઘણા લોકો કે મારા CA અને CS થવું છે. તમારી કુંડળીમાં બુધ અને ગુરુ બંને જો સાથે હોય, ફરી એકવાર બુધ અને ગુરુ બંને જો સાથે હોય તો માણસ બહુ સારું CA કે CS કે ICWA કરી શકે છે. અમુક લોકો કહે છે કે અમારે BCA MCA કરવું છે તો બુધ અને મંગળ સાથે જોઈએ, કાં તો બુધ અને શનિ સાથે જોઈએ તો BCA MCA માં આગળ વધી શકે છે. બેન્કિંગ ક્ષેત્ર ઉપર આગળ જઈને નોકરી કરવી છે તો બેન્કિંગ ક્ષેત્ર પર નોકરી કરવી હોય તો એના માટે તમારે પહેલાં તો બુધ કર્મના સ્થાનમાં જોઈએ, બુધ ઊંચનો સ્વગૃહી થયેલો હોવો જોઈએ, બુધ સાથે સૂર્ય હોવો જોઈએ, ત્યારે માણસ બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરી શકે. આ વાત કરી સામાન્ય પ્રવાહની. હવે વિજ્ઞાન પ્રવાહમાં ઘણા લોકો કહે છે કે મારે ડૉક્ટરના લાઈન લઈ લીધી છે, પણ ડૉક્ટરમાં બી કેવું, સર્જન બનવું, ફિઝિયોથેરાપિસ્ટ બનવું, આઈ સર્જન બનવું, ન્યુરોમાં જવું, સ્પાઇનમાં જવું, કઈ રીતે ખબર પડે? પહેલા તો ડૉક્ટર માટે સૂર્ય બુધ બહુ જ સારા હોવા જોઈએ. ડૉક્ટર બનવા માટે ચિકિત્સક ક્ષેત્ર સૂર્ય બુધ કાં તો મેષના, સિંહના, મિથુનના, કન્યાના અને વૃશ્ચિકના હોય ને તો જ માણસ સારો ડૉક્ટર બની શકે. પહેલું ને છેલ્લું, માણસ સારો ડૉક્ટર ક્યારે બની શકે? તો આટલા 4 ગ્રહો છે ને, મેષનો સૂર્ય બુધ હોય, મિથુનનો સૂર્ય બુધ હોય, વૃશ્ચિકનો સૂર્ય બુધ હોય, સિંહનો સૂર્ય બુધ હોય અને કન્યાનો સૂર્ય બુધ હોય, ત્યારે માણસ સારો ડૉક્ટર બને. હવે આમાં સર્જન બનવું છે ને, સારામાં સારું ટોપ સર્જન, તો સૂર્ય બુધ સાથે એને મંગળ સારો હોવો જોઈએ. તો મંગળ કઈ રીતે? તો પાછો મંગળ, સૂર્ય બુધ તો સારા હોય જ, સૂર્ય બુધ સરસ જ છે. હવે સૂર્ય બુધની સાથે મંગળ પણ જો સારો બને ને એટલે માણસ ટોપનો સર્જન બને, સારામાં સારો સર્જન, સારામાં સારો ઓર્થોપેડિક બને. સર્જન માટે સૂર્ય બુધ તો પ્રબળ જોઈએ, સાથે મંગળ પ્રબળ જોઈએ. તો મંગળમાં શું આવશે? તો કાં તો મંગળ એનો મેષનો હોય, વૃશ્ચિકનો હોય, કાં તો પછી મકરનો ઊંચનો થતો હોય તો માણસ ટોપ સર્જન બની શકે. મંગળ લોહી છે અને જ્યારે સર્જરી કરવા બેસો એટલે લોહી નીકળે, અને એના માટે જે તમે જોશો ને ટોપ સર્જનને સૂર્ય બુધ ને મંગળ ત્રણેય પ્રબળ હોય તો એ બહુ જ સારો સર્જન બની શકે. એવી જ રીતે હવે સ્પાઇનનું અને ન્યુરોનું બનવું છે વિજ્ઞાન પ્રવાહવાળા લોકો. હવે કાં તો સ્પાઇનમાં જવું છે કાં તો ન્યુરોમાં જવું છે. તો જે લોકોની કુંડળીમાં સૂર્ય બુધ સારા હોય અને શનિ પણ સારો થયો, એટલે શનિ મકરનો, કુંભનો થયો હોય, વૃષભનો થયો હોય કે તુલાનો શનિ થયો હોય, અને કાં તો કર્મેશપુર દ્રષ્ટિ જતી હોય કાં તો કર્મના સ્થાને બેઠો હોય તો માણસ ટોપ સર્જન ન્યુરોમાં બની શકે, ટોપ ન્યુરો સાયન્ટિસ્ટ થઈ શકે, ટોપ સ્પાઇનનો ડૉક્ટર બની શકે છે. પણ એના માટે એનું શનિ પ્રબળ જોઈએ.
એવી જ રીતે આંખોના દાંતોના ડૉક્ટર માટે બીજે સૂર્ય સારો હોય તો એ બહુ સારું પરિણામ આપે છે. આઈ સર્જન માટે, ડેન્ટિસ્ટ માટે બીજા સ્થાનમાં સૂર્ય સ્વગૃહી મિત્રના ઘરનો હોય તો એ માણસ સારામાં સારો આઈ સર્જન કે દાંતનો સ્પેશિયાલિસ્ટ બની શકે છે. ENTના ડૉક્ટર જે કહી શકાય આપણે. બાકી ફિઝિયોથેરાપી તો ચાલે જ છે બધી જગ્યાએ 12 માસ. બરાબર છે. ફિઝિયોથેરાપી માટે કોઈ સૂર્ય બુધ જ સારા જોઈએ, બાકી અન્ય ગ્રહ સારા ના હોય તો ચાલે, તો તમે ફિઝિયોથેરાપીમાં આગળ વધી શકો. હવે વાત કરીએ જે લોકોએ આર્ટ્સ લીધું છે, BA MA. હવે આર્ટ્સમાં તમારે સાયકોલોજીમાં આગળ વધવું હોય તો એના માટે તમારે પહેલાં તો તમારો ગુરુ સારો હોવો જોઈએ અને શુક્ર સારો હોવો જોઈએ. શુક્ર અને ગુરુ સારો હોય તો એ લોકો આર્ટ્સમાં સાયકોલોજીમાં બહુ સારા આગળ વધી શકે. સાથે અન્ય વસ્તુ પણ એની એટલી જ પ્રબળ હોવી જોઈએ. ડિઝાઇનિંગના કોર્સ કરવા છે, ટીચિંગમાં જવું છે. ટીચિંગ એ આર્ટ છે સાહેબ. તમે કળા છે ને સાથે સીધો સંબંધ ટીચિંગનો છે. 500 શિક્ષક હોય પણ 2 શિક્ષકનું ટ્યુશન બહુ કહેવાય ને, પ્રખ્યાત શિક્ષક છે અમારા, સારામાં સારું ભણાવે છે. એની પાસે આર્ટ છે, સારામાં સારી છોકરાઓને ભણાવવાની. તો આ વસ્તુ બહુ મેટર કરે છે અને બહુ અગત્યની છે. એટલે તમે લાઈન ચૂઝ કરો ને તો કયા ગ્રહો ક્યાં છે, કેવા છે, તો માણસને આગળ જતાં કોઈ તકલીફ ના થાય. આ ખાસ ધ્યાન રાખવું. તો આપણે આજે વાત કરી કયા પ્રકારની લાઈન લેવી જેથી માણસનું, બાળકનું કરિયર સુધરે, સારું રહે અને આગળ જતાં તકલીફ ના પડે. તમારા બાળકની કુંડળીમાં પણ ખાસ જોજો કયા ગ્રહો છે ને એને શું આગળ લઈએ તો સારું રહે. આજે આપણે આની વાત કરી. આવતીકાલે આવી રીતે અન્ય રસપ્રદ વાત સાથે નવો મુદ્દો લાવીશું. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી, મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. જે ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના બાળકો છે તેમને આજના મુદ્દાથી હવે કઈ લાઈન પસંદ કરવી તે માટે ખાસ ઉપયોગી માહિતી આપી છે. કાર્યક્રમમાં હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિ, વાણીને વર્તન સુધારવાનું. થોડું વાણીમાં ક્યાંક ને ક્યાંક તકલીફ થાય છે. વાણી સુધાર. જૂની ભૂલો યાદ આવે, જૂની ભૂલોથી શીખવા મળે. તમારા મિત્રો સમસ્યા ના સર્જે તેનું ધ્યાન રાખજો. જૂની વસ્તુ ખોવાય નહીં તેનું ધ્યાન રાખજો. કોઈ વસ્તુ આડીઅવળી થાય નહીં તેનું ધ્યાન રાખજો. વાદળી શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃષભ રાશિ, નજીકના મિત્રો મળે, નજીકના વ્યક્તિઓથી લાભ થાય. કાર્યસ્થળમાં નવા મિત્રો બનશે. વાદ વિવાદ દૂર થશે. સંતાન તરફથી લાભ થશે. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. મિથુન રાશિની વાત કરીએ. લોખંડના વેપારથી જે લોકો સંકળાયેલા છે એ લોકોને બધાને ફાયદો થશે. સારા લાભ જોઈ શકે છે. જે અધૂરા કામ છે ઘણા સમયથી થાય પણ થતા નથી, આઈને અટકી પડે છે, તે અધૂરા કામ પૂર્ણ થશે. વસ્તુ સંભાળીને રાખવી, વસ્તુ કોઈ સારી જગ્યાએ મૂકવી. વ્યવસાયમાં નવા ભાગીદારો મળશે. સફેદ શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને પ્રિય વ્યક્તિ જોડેના સારા સમાચાર મળે. રાજકારણમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. દિવસ સારો જાય, આનંદમય જાય. ધંધા ઉપર વધારે ઉધાર આપવું નહીં. કોઈ માલ ક્રેડિટમાં આપતા પહેલા 100 વાર વિચારજો. કાળો શુભ કલર રહેશે, શુભાંક 9 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો મનગમતા સંગીત, મનગમતા વ્યક્તિઓ સાથેની મુલાકાત થાય. બાળકોની ખુશીમાં વધારો થાય. કોર્ટ કેસોમાં વિલંબ થતો જોવાય છે. તમારી કાલે કોઈ કોર્ટને લગતા કામ છે તો થોડુંક ધ્યાન રાખવું પડશે, પણ સફળતા પાકી આગળ જતા મળશે. જાંબલી શુભ કલર, શુભાંક 2. કન્યા રાશિને જમીનના કાર્યો તમે જો કરી રહ્યા છો તો તેમાં ઉતાવળ કરશો નહીં. જમીનને લગતા કામોમાં થોડુંક ધ્યાન રાખજો. નવા મિત્રો તમને છેતરવાનો પ્રયત્ન કરે, નવા મિત્રો પર બહુ વિશ્વાસ ના કરશો. નવા મિત્રો સાથે બધું ખોલીને બધું કશું ના કહેશો. સમજજો, પહેલાં ઓળખજો, પારખજો ને પછી જ આગળ વધજો. આ ધ્યાન રાખજો.
સંધ્યાકાળ પછી ધનલાભ થવાના 100% યોગ છે. રોકાણ માટે દિવસ શુભ છે. નારંગી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. મારે બાબા માટે બેબી માટે પૂછવાનું. જન્મ તારીખ? જન્મ તારીખ 22/4/2010. જી. જન્મનો સમય? સમય 5:30. જન્મનું સ્થળ? પોરબંદર. જી. પ્રશ્ન શું છે? બે ભાઈ બેન ટ્વિન્સ છે અને પરીક્ષા 10માની દીધી. કર્ક રાશિમાં ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન છે, આશ્લેષા નક્ષત્ર છે. બુધ સારો છે, છોકરાને વાંધો નહીં આવે, સારી રીતે એના પરિણામમાં લાભ જોવાય છે. અને આગળ જતાં એને કોઈ પ્રકારની આર્ટ્સને લગતી એટલે કે કળાને લગતી લાઈન લેવડાવજો, જેથી એનું ભવિષ્ય સુધરે. કળાને લગતી લાઈનોમાં એને ફાયદો છે, સારું છે, પરિણામ સારું આવી શકે એમ છે. ચિંતા ના કરશો, બધી રીતે આગળ જતાં સારું જોવાય છે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. 7/9/98. જી. જન્મસ્થળ જામનગર. જી. જન્મ સમય રાત્રે 10:30 વાગે. જી. આજે 1.5 વર્ષ થયા મેરેજનું જોઈ છે પણ ક્યાંય મેળ નથી આવતો સારા. મીન રાશિનો ચંદ્ર, વૃષભનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, બિદની તિથિ, સોમવારનો દિવસ છે. બેન 12મે શનિ છે એટલે સ્વાભાવિક રીતે સમસ્યા આપશે જ. 12મે શનિ હોય ને કુંડળીમાં એટલે માણસને લગ્ન ખૂબ મોડા કરાવવું. હજી તો ઘણી વાર છે બેન, તમારે જો લગ્ન માટે થોડો સમય આપો. નિત્યક્રમ પ્રમાણે શનિના મંત્ર જાપ કરો. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ શનેશ્વરાય નમઃ. સાથે બીજી આંગળીમાં શનિની એક લોખંડની વીંટી શનિવારે સાંજે 7 વાગે પહેરજો. એનાથી તમને લાભ થશે, લગ્નના યોગ વહેલા થશે. બાકી 2 થી 3 વર્ષ શાંતિ રાખવાની જરૂર છે, પણ આ પ્રયોગ કરશો તો બને એટલા વહેલા લગ્ન થઈ શકશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયા છે. હેલો. જી, સંભળાય છે, બોલો. મારી જન્મ તારીખ 21/3/1992 છે. જી. જન્મ સ્થળ ખંભાત જી. અને જન્મ સમય ફરી વાર જન્મ સમય શું છે? 1:53 બપોરના. જી. પ્રશ્ન શું છે? પ્રશ્ન છે કે ઘરના યોગ ક્યારે છે અને મારું નોકરી ધંધામાં કેવું છે એ પૂછવું છે મને. તુલા રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર અને શનિવારનો દિવસ છે. 7મા સ્થાનમાં શનિ ને 8મા સ્થાનમાં મંગળ છે. લગ્નમાં ખાસ વિચારવાનું, મેળાપગ કર્યા વગર લગ્ન કરશો તો હેરાન થશો બેન. મેળાપગ કરીને જ લગ્ન કરજો, કારણ કે તમારે 7મે શનિ ને 8મે મંગળ છે. ખાસ ધ્યાન રાખવાવાળી વાત છે. બીજું, કુંડળીમાં સૂર્ય બુધ પણ 9મા સ્થાનમાં છે. સામેવાળા પાત્રના ગુણાંક ગ્રહો મેળવીને લગ્ન કરશો તો તમારા માટે ફાયદો રહેશે. બાકી નિત્યક્રમ પ્રમાણે ભગવાન હનુમાનજીના સ્મરણ કરો. એક મંગળનું યંત્ર તમારી પાસે રાખવાથી તમને લાભ થશે. મંગળનું યંત્ર જોડે રાખવાનું, રોજ અને કંકુનો ચાંદલો કરવાનો અને મંગળનો મંત્ર છે ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ, એ મંત્રનો જાપ કરવાનો. ટૂંક સમયમાં લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કાલે ઉચ્ચ અધિકારી જોડે કાં તો સહકર્મચારી જોડે વાદ વિવાદ થતું દેખાય છે. તુલા રાશિવાળા ધ્યાન રાખે. સંગીત અને ગીતોનો આનંદ માણશે. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહ્યા કરે થોડો. જીવનસાથી જોડે દિવસ સારો જશે. પીળો શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિને કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખે, ખાસ વસ્તુઓ સમજે. વેપારમાં નવી યોજના બને ત્યાં સુધી પાણીવાળી જગ્યા ઉપર વૃશ્ચિક રાશિવાળા આવતીકાલે ના જાય. વર્તનમાં ચપળતા લાવો. સફેદ શુભ કલર, શુભાંક 4. ધન રાશિની વાત કરીશું. વ્યવસાયમાં નફા ઘટાડો થાય. ધીરે ધીરે વ્યવસાય ડામાડોળ થતો જોવાય છે. કામની ગુણવત્તા સુધારો કરી શકે છે. ધ્યાન અને યોગ કરવો જરૂરી છે. મનગમતું કાર્ય થશે. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને અચાનક ખર્ચાના ફટકા પડે, આકસ્મિક ફટકાઓ પડે, અચાનક ખર્ચા આવી જાય. નિર્ણય પહેલાં 100 વાર વિચારીને લઈશું. રોકાણમાં ક્યાંક નાણાં પાછા આવતા દેખાય છે. ઉર્જાનું સ્તર બહુ જ સારું રહેશે. લાલ શુભ કલર શુભાંક 9 રહેશે. કુંભ રાશિ, અચાનક કોઈ ઓર્ડર મળે, ઘરના વાતાવરણમાં પ્રેમાળ અને સુમેળભર્યું રહે, શુભ સમાચાર મળે, સહકર્મચારી તમારું મનોબળ વધારી શકે છે. રાતો શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિની જો વાત કરીએ તો લાગણીઓની મધુરતા છલકાય, અનુભવથી શીખવા મળશે, રચનાત્મક કાર્યમાં રસ વધશે અને પ્રેમ જીવનમાં નવી આશા જાગે. ઝઘડા થતા હોય, કાં તો એકબીજાથી કંટાળી ગયા હોય, નવું નાનું મોટું કંઈક એવું થાય કે જે સારું થાય. વાદળી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર પરાધાર. એક સુંદર મજાનો ટેરોટ બેન કાર્ડ છે. આવનારું વર્ષ કેવું રહેશે તેની પર તપાસ કરીશું. ભાઈ, એક સુંદર મજાનું કાર્ડ છે, 3 ઓફ વેન્ડ્સ, ફાયરનું કાર્ડ છે, ફાયર એલિમેન્ટનું કાર્ડ. બહુ જ સારું કાર્ડ છે, પણ એમાં એક લખેલું છે પ્રિપેરેશન, પ્રોગ્રેસ, ડિલે. કામમાં ડિલે થાય, પ્રોગ્રેસ થશે. જો કામો આગળ વધે, સારા પૂર્ણ પડે, પાર પડે, પણ જે 1 મહિનામાં પતવાનું એનો 3 મહિના થાય. એટલે આ કાલે જેનો પણ જન્મદિવસ છે 6/5/2025 વાળા થોડુંક ધ્યાન રાખે. ધીરે ધીરે કામ પતશે, પણ પતશે જોરદાર. બીજું, ઓપોર્ચ્યુનિટી નવી આવશે બહારથી, એટલે વિદેશથી બહુ મોટા લાભ થાય, વિદેશથી કોઈ એવા જોરદાર કાર્યો થશે. તો વરસ સારું છે, ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી ધ્યાન રાખવાનું. એક ફાયરનું કાર્ડ છે, એટલે અગ્નિ કે કરંટ આવી કોઈ સમસ્યા ના સર્જાય તેનું ધ્યાન રાખવાનું, એનાથી થોડુંક સંભાળીને રહેવાનું. તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. દર મંગળવારે કેસરી બુંદીનો લાડુ હનુમાનજીને ચડાવથી વરસ સારું ને સુંદર જશે અને મોટા લાભ પણ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરી છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરીક્ષાના પરિણામ આવી ચૂક્યા છે. આગામી સમયમાં કઈ લાઇનમાં તેમને પ્રવેશ મેળવવો તેને લઈને ખાસ કિશન મહારાજે માહિતી આપી છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.